NN ન્યૂઝ જોઈન કરો પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં આવેલ ચોખંડી વિસ્તારમાં નાની શાક માર્કેટની સામે આવેલા દાળિયાવાડી ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં સાંસદ રંજનબેન ભટ્ટના સ્વાગતમાં વડોદરા રાવપુરા વિધાનસભામાં આજરોજ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા રાવપુરા વિધાનસભામાં આવતા તમામ વોર્ડના કાઉન્સિલર, શહેર કારોબારી સભ્યો, શિક્ષણ સમિતિના તમામ સભ્યો, વોર્ડમાં આવતા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બૂથ પ્રમુખ, યુવા મોરચાના પ્રમુખ, બક્ષીપંચ યુવા મોરચા, મહિલા મોરચાના પ્રમુખ, એસટી, એસસી મોરચો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશીષ ન્યાતી સાથે મનીષ દલવાણી, NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। जय जय श्री राम। आज 144મી विधानसभा रावपुरा विधानसभा कार्यकर्ताओं द्वारा जेमना सन्मानना कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે। એવા વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય શ્રીમતી રંજનબેન ભટ્ટના સત્કાર સમારંભમાં વિશેષ રીતે એમને आशीर्वाद आपवा माटे खास पधार्या एवा आपणा मंचस्थ महानुभावोमां मान्य श्री भरतसिंहभाई परमार, मान्य श्री नाथावालाजी, मान्य श्री राजेन्द्रभाई त्रिवेदी, मान्य श्री दीटूभाई सुखड़िया, रावपुरा विस्ताરના આપણા માન્ય ધારાસભ્ય, ગુજરાત રાજ્યના મુખ્ય દંડક એવા બાળુભાઈ, બરાનપુરા વિસ્તાર અને સમગ્ર વડોદરામાં જેમના આશીર્વાદથી દરેક સારા કાર્યો સફળ થતા હોય છે એવા સમાજના આગેવાન અંજુમાસી, મંચની બીજી અને ત્રીજી હરોળમાં બેઠેલા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ, અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ જશવંતસિંહ, રાકેશભાઈ, સત્યેનભાઈ, સીમાબેન, ડોક્ટર જિગીશાબેન, મેહુલભાઈ, રાજુભાઈ, સતીશભાઈ, ભરતભાઈ, સદાનંદભાઈ, હમણાં આપણી વચ્ચે પધારેલા એવા અકોટા વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, અને આજે જ્યારે રંજનબેન ભટ્ટ આપણા ઉમેદવાર છે કે મંત્રી કે મહામંત્રી બનીએ છે ત્યારે 3 વર્ષ કામ કરતા કરતા આપણે થાકી જઈએ છીએ। આપણને એવું લાગે કે બાપરે આટલું કામ કરવાનું। તો પ્રદેશના મહામંત્રી તરીકે 17-18 વર્ષ સુધી આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓને જેમને માર્ગદર્શન આપ્યું છે અને કોઈ પ્રકારની જવાબદારી બાકી નથી। રાજ્ય સરકારના કોઈ નિગમના ચેરમેન હોય કે રાજ્યસભાના સંસદ સભ્ય હોય, બધી જવાબદારીઓ જેને આપણે કહીએ છીએ કે સહર્ષ સ્વીકારીને સુખેરે પાર પાડનાર એવા દિગ્ગજ નેતા માન્ય ભરતજી સાથે તમને ત્યાં આગળ અમારા પોર્ટલ પર મળી જશે કે સાંસદે કેટલા પાર્લામેન્ટ ભર્યા, પ્રશ્નો પૂછ્યા કે નિધિ કઈ જગ્યાએ કેટલી વપરાય, એક નિધિની માહિતી તમને મળી જાય। 100% નિધિ અમારા લોકસભામાં લોકોની વચ્ચે વાપરવાનું કામ કરે છે। મિત્રો, આપ સૌ કાર્યકર્તાને મને જે પ્રેમ આપ્યો છે, 10 વર્ષ કાર્યકર્તાના સહયોગ વગર ક્યારેય કોઈ લીડર કામ નથી કરી શકવાનું અને મારી સફળતા પાછળ 10 વર્ષની કામગીરી પાછળ અમારા કાર્યકર્તાનો સહયોગ છે। આ કાર્યકર્તાનો પ્રેમ છે, મારી વડોદરા લોકસભાના મતદારોનો પ્રેમ છે, મારા આ નેતૃત્વ ગણનો મને પ્રેમ છે, સહયોગ છે અને એટલે જ આ વડોદરા લોકસભાની સેવા કરવાની હું સારી રીતે કરી શકું। મિત્રો, આવનારા 5 વર્ષ પણ આપણે બધા ભેગા થઈને મારું આ શ્રેષ્ઠ નેતૃત્વ છે એમના સહયોગથી હવે તો 5 વર્ષ તમારો એવો આ મત આ વખતે જવાનો છે, આ પવિત્ર મત કે 10 વર્ષ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે સંકલ્પ કર્યો છે વિકસિત ભારત, એનો પાયો 10 વર્ષમાં ગરીબલક્ષી યોજના સાથે સાથે અનેક વિકાસના કામો, અનેક સંસ્કૃતિ સાચવવાના કામો
આવનારા 5 વર્ષ એવા વિકાસલક્ષી કામો, એવા નિર્ણયો સાથેના આ 5 વર્ષ વડાપ્રધાન પોતે કરવા જઈ રહ્યા છે, ત્યારે આવો આપણે સૌ કાર્યકર્તા મિત્રો એવું બૂથનું પ્લાનિંગ કરીએ. એ બૂથના પ્લાનિંગથી અત્યારથી તમને ભાર જ નથી લાગવાનો. તમારી પાસે આટલા બધા દિવસ છે, તમે પોતે તમારા 2 કે 3 જણ કે 5 જણ બૂથની જવાબદારી સાથે નક્કી કરો. નક્કી કરીને આખું એનાલિસિસ કરી ઘરે ઘરે જાય, ફોન નંબર લઈ અને તમે બાળુદાદા રાવપુરા વિધાનસભામાં દાદાને કહો, દાદા અમે તમને સમર્પિત કરીએ છીએ કે આ મારા 1000 બૂથ, 1000 મત આ બૂથમાં છે, એમાંથી આટલા મત થશે અને આટલા ભારતીય જનતા પાર્ટીને અમે અપાવશું. આ ભાવ સાથે આવો મિત્રો, આપણા વડાપ્રધાનનો સંકલ્પ છે 412 અને આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબનો સંકલ્પ છે કે એક લોકસભા 5 લાખની લીડથી જીતવી છે. આપ સૌ અને વડોદરાની જનતા, સાવલી અને વાઘોડિયાની જનતા એ સૌના આશીર્વાદથી 6 લાખની લીડ એટલે કે 589 ની લીડ તો ઓલરેડી અપાઈ. સ્ટેશન આદર્શ રેલવે સ્ટેશનનું શિલાન્યાસ, આપણું પ્રતાપનગર અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન એક પ્રતાપનગર સેટેલાઇટ રેલવે સ્ટેશન બને અને વિશ્વામિત્રી એક સુંદર રેલવે સ્ટેશનની અંદર આગળ વધે, સુવિધાયુક્ત સાથે એનું લોકાર્પણ, શિલાન્યાસ પણ આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી. મિત્રો, વડોદરામાં જે કંઈ સુવિધા આપવાનું હતું, રેલવે સ્ટેશન આદર્શ બનાવવાનું હોય, પહેલાનું રેલવે સ્ટેશન આપણે જોયું છે અને મોદી સાહેબના વડાપ્રધાન બન્યા પછીનું આપણું વડોદરા રેલવે સ્ટેશન પણ 17.5 કરોડના ખર્ચે એ રેલવે સ્ટેશન બન્યું. મિત્રો, આપણે દુમાણની ટ્રાફિકની સમસ્યા કેમ ભૂલી જઈએ? અમદાવાદથી વડોદરા આવવું હોય કે અમદાવાદથી સુરત જવું હોય ને, તો 1.5 કિલોમીટર 1 કલાક આપણે ટ્રાફિકમાં ઉભા રહેવા પડતું હતું. અને ત્યારે આપણે એવા, અને મને ખબર છે અહીંયાના બધા જ નેતૃત્વને આપણા વડોદરાવાસી પર ફોન કરતા હતા કે ટ્રાફિક પોલીસને કહો, ટ્રાફિક ખોલાવો. મિત્રો, આપણા મંત્રી શ્રી આદરણીય નીતિન ગડકરી સાહેબ જાતે શિલાન્યાસ કરવા વડોદરા આવે, એ વડોદરાની જનતાના પ્રેમ થકી એ શિલાન્યાસ કરે અને લોકાર્પણ પણ નીતિન ગડકરી સાહેબ આવીને કરે. આ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપણા વડોદરાના. આજે વડોદરા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર અને સતત ત્રીજી ટર્મ માટે જેઓ સંસદ સભ્ય થવા જઈ રહ્યા છે તેવા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેનના સન્માન માટે રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું મહાસંમેલન રાખવામાં આવેલું. આ સંમેલન માટે ખાસ વડોદરા લોકસભાના મુખ્ય સંયોજક, પાર્ટીના પૂર્વ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વર્ષોથી જેમને વડોદરાનું પણ ધ્યાન રાખ્યું એવા ભરતસિંહજી પરમાર સાહેબ જ્યારે ઉપસ્થિત હતા. આપણે જોયું કે વડોદરા શહેરના તમામ નેતાઓ જેઓ રાવપુરા વિસ્તારમાં રહે છે તેઓ સાથે અકોટા વિસ્તારના અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, પાર્ટીના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ સાહેબ સાથે તમામ મહામંત્રીશ્રીઓને બધા જ નેતાઓ આજે દાલિયાવાડી ખાતે થયેલા સંમેલનમાં કાર્યકર્તાઓએ માનનીય ભરતસિંહજી પરમાર થકી રાજ્યને, અમારા પાટીલ સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, ખાસ તો મોદી સાહેબને, અમિતભાઈ સાહેબને અને નડ્ડાજીને એક વિશ્વાસ આપ્યો છે કે આ વખતે વડોદરાનો એક નવો રેકોર્ડ થશે, જે કદાચ ગુજરાતમાં સૌથી સારા મતોના લીડથી બેન જીતશે. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે જે પ્રકારે હમણાં સુધી આપશ્રીએ મોદી સાહેબ પર જે વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, માનનીય રંજનબેન પર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ કાયમ રાખજો. હમણાં સુધી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાંસદ શ્રી રંજનબેને જે કામ કર્યું છે, એ જ પ્રકારે આવતા દિવસોમાં પણ થશે. અને આ જ પ્રેમથી ચૂંટણીમાં આ બધા અધિકાધિક મતદાન કરીને બેનને જંગી બહુમતી છે. વડોદરા લોકસભાના ઉમેદવાર ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જવાબદારી સોંપી છે
ત્યારે ચૂંટણી પ્રચાર દરેક વિધાનસભાના કાર્યકર્તાનું સંમેલન હોય અને એ કાર્યકર્તા દ્વારા આગામી ચૂંટણીમાં બૂથ સમિતિ સુધી પહોંચી લાભાર્થી સુધી પહોંચી જવાય એના માર્ગદર્શન માટે આજે રાવપુરા વિધાનસભાની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ આખી વિધાનસભાના કાર્યકર્તાઓ આજે એક કમિટમેન્ટ સાથે કે 2019 અને 2022માં જે બૂથમાં મત મળ્યા છે એનાથી વધારે એટલે જે બૂથ મળ્યા જે મત મળ્યા છે એ મતની અંદર પ્રધાનમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે કે એની અંદર 370 મતનો વધારો કરવો અને એ માર્ગદર્શન આજે આ કાર્યકર્તાને આપવામાં આવ્યું છે. કાર્યકર્તાએ જે રીતે 10 વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ સહયોગ આપ્યો, વડોદરાનું નેતૃત્વગણ એમણે જે સહયોગ આપ્યો, તો સાથે સાથે મારા મતદારોએ જે ભાવ સાથે મને 10 વર્ષ સેવા કરવાની તક આપી, હું તમામનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું. આવો મિત્રો, પ્રધાનમંત્રીશ્રીનું જ્યારે આપણે મત આપવા જઈ રહ્યા છીએ ત્યારે 2047માં ભારત દેશ કેવો હોવો જોઈએ એ કલ્પના આદરણીય મોદીજીએ કરી દીધી છે. આપણો પવિત્ર મત એ એવી વિકાસની ગાથા લખવા જઈ રહ્યો છે. એટલે આવો આપણે ખૂબ જંગી મતદાન કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપીએ, કમળના નિશાનને આશીર્વાદ આપીએ, આપની બેન રંજન ભટ્ટને આશીર્વાદ આપીએ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.